હેલો વિદ્યાર્થી મિત્રો. સો આજના આપણા લેક્ચરમાં આપણે જોવાના છીએ વિદ્યુત વિભાજ્ય દ્રાવણોની વાહકતા. એકચ્યુઅલી વાહકતા શું છે એ સમજતા પહેલાં આપણે એક ફિઝિક્સનો એક ટૉપિક છે અવરોધ, એના વિશે આપણે ચર્ચા કરીશું અને ધીરે ધીરે આપણા મેઇન ટૉપિક ઉપર આપણે આવીશું. તો સૌથી પહેલાં આપણે ટૉપિક સમજીશું વિદ્યુતીય અવરોધ. એકચ્યુઅલી ફિઝિક્સમાં તમે વિસ્ટન બ્રિજ ભણી ગયા છો, બરાબર? એના ઉપરથી આપણે વિદ્યુતીય અવરોધ નક્કી કરી લીધો છે. તમે ફિઝિક્સમાં ઓલરેડી ભણી ગયા છો, આ તમારું એક પ્રકારનું રિવિઝન છે. તો વિદ્યુતીય અવરોધ શું છે સૌથી પહેલાં આપણે એ જોઈએ. તો એનો સિમ્બોલ આર છે. ઇંગ્લિશમાં એને રેઝિસ્ટન્સ કહેવામાં આવે છે. રેઝિસ્ટન્સ, અવરોધ, વિદ્યુતીય અવરોધ. તો કોઈ પણ પદાર્થનો વિદ્યુતીય અવરોધ એ તેની લંબાઈના સમપ્રમાણમાં અને તેના આડછેદના ક્ષેત્રફળના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. તો ફોર એક્ઝામ્પલ આપણે એવું કરીએ કે અહીંયા હું એક ટુકડો લઉં છું. ચલો, અહીંયા એક ટુકડો મેં લીધો છે આ રીતનો. એની જ સાથે હું કમ્પેરિઝનમાં એક બીજો ટુકડો લઉં છું. બંને સેમ ધાતુ છે આપણે એવું માની લઈએ. બસ ખાલી શું ફરક છે એ ટુકડાની લંબાઈમાં, પહોળાઈમાં અને એમાં ફરક છે. તો જોવા જઈએ તો અવરોધ શું હશે? અહીંયા જે આ લંબાઈ છે એના સમપ્રમાણમાં હશે, લંબાઈના, અને તેનો આડછેદ લઈએ વચ્ચેથી, એને ફોર એક્ઝામ્પલ આ કાપી લઈએ, અથવા તો કોઈ પણ અહીંયાથી એને જે પણ પહોળાઈ છે એનું ક્ષેત્રફળ લઈએ, એના વ્યસ્ત પ્રમાણમાં હશે. તો આના સિમ્પલ ફોર્મ્યુલાના આધારે આપણે એવું કહી શકીએ આર ચલે છે L/A. એલ લંબાઈ છે તેની અને એ શું છે? તેનું આડછેદનું ક્ષેત્રફળ છે. તો અહીંયા હું એવું કહી શકું કે જે આ લાંબો ટુકડો છે નીચેનો, એનો અવરોધ વધારે હશે. કેમ? કારણ કે લગભગ મેં શું કર્યું છે? ક્ષેત્રફળ સમાન લીધું છે, બરાબર? લંબાઈ કોની વધારે છે અહીંયા? તો તેનું શું થશે? અવરોધ વધારે થશે, બરાબર? તો અહીંયા આર ચલે છે L/A. એકદમ સિમ્પલ ફોર્મ્યુલા છે અવરોધનો કે અવરોધ શું હોય? વિદ્યુતીય અવરોધ તો તે કોઈ પણ આપણે પદાર્થ લઈએ છીએ તેના લંબાઈના સમપ્રમાણમાં અને તેના આડછેદના ક્ષેત્રફળના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. હવે જો અહીંયા હું ચલે છે નો સિમ્બોલ હટાવી લઉં છું અને બરાબર મૂકું છું તો એક સપ્રમાણતા અચળાંક આવશે, જેને આપણે અહીંયા રો, આ જે ડ જેવો સિમ્બોલ છે અને આગળથી એને વાળી દીધેલો છે, આ જે સિમ્બોલ છે એને રો કહેવામાં આવે છે. ગ્રીક શબ્દ છે રો, સપ્રમાણતા અચળાંક છે. એકચ્યુઅલી તેને એક બીજું નામ આપવામાં આવ્યું છે અને બીજું નામ છે પ્રતિરોધકતા. આ શબ્દ સમજો, મોટાભાગના વિદ્યાર્થીઓ કન્ફ્યુઝ થઈ જતા હોય છે, અથવા તો તેને વિશિષ્ટ અવરોધ કહેવામાં આવે છે. વિશિષ્ટ અવરોધ એકચ્યુઅલી કોઈ પણ ચલે છે ની નિશાની કાઢીએ અને બરાબર મૂકીએ છીએ ને એ વખતે અચળાંક આવતો હોય છે. તો અચળાંક એકચ્યુઅલી હોય છે શું? તો ડાબી બાજુ અને જમણી બાજુનો જે પણ પદ છે એને સમાન બનાવવા માટે જે પણ વસ્તુ, એક સ્પેસિફિક આંકડો ખૂટતો હોય છે, બરાબર? તે શું હોય છે? એકચ્યુઅલી તે સપ્રમાણ કોઈ પણ અચળાંક આપણે લેતા હોઈએ છીએ કે એક ફિક્સ આંકડો, એને અચળાંક તરીકે આપણે લેતા હોઈએ છીએ. તો અહીંયા અવરોધને આપણે શું કરીએ છીએ? જમણી બાજુ આડછેદના ક્ષેત્રફળનો વ્યસ્ત પ્રમાણ અને લંબાઈના સમપ્રમાણને બરાબર લાવવા માટે આપણે રો સિમ્બોલ મૂક્યો. તો એના ઉપરથી તેને નામ આપવામાં આવ્યું વિશિષ્ટ અવરોધ, અથવા તો તેને કહેવામાં આવ્યું પ્રતિરોધકતા, રો, બરાબર? આર અવરોધ છે, રો શું છે? પ્રતિરોધકતા, અથવા તો તેને વિશિષ્ટ અવરોધ કહેવામાં આવે છે. આ ખાસ ધ્યાન રાખજો, સિમ્બોલમાં પણ ભૂલ થતી હોય છે. તેના MCQ, આ ટોપિક ખાસ આપણે જોવા જઈએ તો ટોપિક છે એક્ઝામ્પલ્સનો એન્ડ MCQનું. આ બે ટોપિકમાં જનરલી આ વસ્તુ પૂછાતી હોય છે. કાં તો દાખલાની અંદર આનો ઉપયોગ થાય છે ફોર્મ્યુલાનો, અને MCQની અંદર પણ તેનો ઉપયોગ થતો હોય છે. તો પ્રતિરોધકતા શું છે? આપણે એવું કહી શકીએ રો છે તેને પ્રતિરોધકતા નામ આપ્યું છે, તેને વિશિષ્ટ અવરોધ કહેવામાં આવે છે. અવરોધનો એકમ કયો છે? તો અવરોધનો એકમ ઓહમ છે.
અવરોધનો એકમ શું કીધું છે? ઓહમ છે. બરાબર. ચલો, તો હવે પ્રતિરોધકતાનો આપણે એકમ બનાવવો હોય તો શું થઈ જશે? પ્રતિરોધકતા તો વિશિષ્ટ અવરોધનો સિમ્પલ છે. ચલો અહીંયા આપણે લંબાઈનો એકમ મારે બનાવવો, લંબાઈનો એકમ મને ખબર છે કે મીટર છે, એસઆઈ એકમ. ક્ષેત્રફળ એટલે કે મીટર સ્ક્વેર થશે. બરાબર. રોનો એકમ મને નથી ખબર વિશિષ્ટ અવરોધનો, અને મને અવરોધનો એકમ ખબર છે કે ઓહમ છે. ચલો મીટર મીટર અહીંયા કેન્સલ થઈ જશે, આ અહીંયા આવી જશે. તો પછી વિશિષ્ટ અવરોધ એનો એકમ શું થઈ ગયો? ઓહમ ઇન્ટુ મીટર. તેનો એકમ થઈ ગયો ઓહમ ઇન્ટુ મીટર. બરાબર. તો આ થઈ ગયો વિશિષ્ટ અવરોધનો એકમ. અવરોધનો એકમ ઓહમ છે, પરંતુ વિશિષ્ટ અવરોધ અથવા તો પ્રતિરોધકતા, ઇંગ્લિશમાં તેને રેઝિસ્ટિવિટી એવું નામ આપવામાં આવ્યું છે, રેઝિસ્ટિવિટી, એનો એકમ છે ઓહમ ઇન્ટુ મીટર. ખાસ કરીને યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, કન્ફ્યુઝ થઈ જતા હોય છે, અને જ્યારે એકમ પૂછવામાં આવે છે MCQમાં ત્યારે મિસ્ટેક કરી બેસતા હોય છે. બરાબર. તો અવરોધ વિશે આપણે માહિતી મેળવી. આ ફોર્મ્યુલા જેટલા પણ આપણે આજના લેક્ચરની અંદર શીખવાના છે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખવાના છે. આપણે આગળ એક્ઝામ્પલ સોલ્વ કરીશું, એમાં આપણે આ ફોર્મ્યુલાનો ઉપયોગ કરીશું. ચલો નેક્સ્ટ આપણે જે નવો એક ટોપિક શીખવાનો છે એનું નામ છે વાહકતા. હવે વાહકતા, હવે આપણે આ શબ્દથી ખૂબ જ પહેલેથી પરિચિત છીએ. 8મા 9મા ધોરણથી આપણે અવાહક, સુવાહક, અર્ધવાહક એવા આપણે શબ્દ સાંભળેલા છે, અને આપણા મગજમાં તરત જ એ શબ્દ આવે કે જનરલી વિદ્યુતનું જ વહન, કોઈ પણ ઇલેક્ટ્રિસિટીનું વહન થતું હોય, મતલબ કે તે સુવાહક છે, આપણે એવું કહેતા હોઈએ છીએ. બરાબર. એટલે અમુક શબ્દોથી તમે પરિચિત છો. આપણે એના વિશે શીખવાના છે કે વાહકતા એકચ્યુઅલી છે શું? વાહકતા, તો વાહકતાનો સિમ્બોલ કેપિટલ G છે, અને ડેફિનેશન એકદમ સિમ્પલ છે તેની, કે અવરોધના વ્યસ્તને વાહકતા કહેવામાં આવે છે. જે પણ અવરોધ છે R, એનો વ્યસ્ત લઈ લઈએ તો શું થઈ જશે? તેને કહેવામાં આવે છે તેની તેટલી વાહકતા. વાહકતા અને અવરોધ એકબીજાના કેવા હોય છે? વ્યસ્ત પ્રમાણમાં હોય છે. તો આપણો ડાયરેક્ટલી સિમ્પલ ફોર્મ્યુલા બની ગયો G બરાબર 1/R. ચલો આપણે થોડું વધારે અંદર એડ કરીએ. આરનો ફોર્મ્યુલા આપણને ખબર છે. આર બરાબર શું થાય છે? રો એલ બાય એ. આર બરાબર શું થાય છે? રો એલ બાય એ. ચલો આપણે કિંમત મૂકી દઈએ તો શું થઈ જશે? આર છેદમાં છે તો રો એલ છેદમાં આવશે, એના છેદમાં એ, છેદનો છેદ ઉપર રહે તો અંશમાં. તો તમારો ફોર્મ્યુલા બન્યો જી બરાબર એ બાય રો એલ. હવે અહીંયા હજી એક બીજો એક અલગથી અચળાંક આપવામાં આવ્યો. રો તો અચળાંક હતો જ, સપ્રમાણતા અચળાંક. તો અહીં એક બીજી કિંમત આપવામાં આવી 1/રો ને. એ પહેલાં લઈએ છીએ આપણે કે 1/રો છે તેને વિશિષ્ટ વાહકતા કહેવામાં આવી. તેને શું કહેવામાં આવ્યું? વિશિષ્ટ વાહકતા, અથવા તો તેને બીજું નામ એક આપવામાં આવ્યું છે જેને કહેવામાં આવે છે કે ઉપરથી કપ્પા. કપ્પા એવું નામ આપવામાં આવ્યું છે. કે સિમ્બોલ છે તેનો 1/રો, જેને વિશિષ્ટ વાહકતા કહીએ છીએ. ડેફિનેશન એકદમ સિમ્પલ છે. પ્રતિરોધકતા અથવા તો વિશિષ્ટ અવરોધના વ્યસ્તને વિશિષ્ટ વાહકતા કહેવામાં આવે છે. અવરોધના વ્યસ્તને વાહકતા, તો વિશિષ્ટ અવરોધના વ્યસ્તને વિશિષ્ટ વાહકતા કહેવામાં આવે છે. સિમ્પલ જ છે, પરંતુ થોડું કન્ફ્યુઝિંગ થતું હોય છે. તમે જો સરખી રીતે ધ્યાન ના આપો તો કન્ફ્યુઝિંગ થતું હોય છે. એટલે ખાસ ધ્યાન રાખજો, અવરોધ શું છે, વિશિષ્ટ અવરોધ શું છે, વાહકતા શું છે, અને વિશિષ્ટ વાહકતા. આ 4 ડેફિનેશન અહીંયા ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે તેના ફોર્મ્યુલા સાથે. ચલો તો હવે 1/રોની જગ્યાએ અહીંયા શું મૂકી દઉં છું હું? કે. તો આપણને એક નવો ફોર્મ્યુલા મળી ગયો, જી બરાબર કે એ બાય એલ. જી બરાબર કે એ બાય એલ. બરાબર. જ્યાં કે શું છે? વિશિષ્ટ વાહકતા છે. પ્રતિરોધકતાના વ્યસ્તને આપણે વિશિષ્ટ વાહકતા કહીએ છીએ, જેનો સિમ્બોલ કે છે. 1/રો છે, જેને કપ્પા તરીકે પણ ઓળખવામાં આવે છે. બરાબર. બીજો MCQનો ટોપિક કે વાહકતાનો SI એકમ સિમેન્સ છે. યાદ રાખજો, વાહકતાનો SI એકમ સિમેન્સ છે. એસ સિમ્બોલ વડે દર્શાવવામાં આવે છે. અથવા તો પછી અવરોધનો વ્યસ્ત છે. અવરોધનો વ્યસ્ત છે તો અવરોધનો એકમ તો ઓહમ છે, તો ઓહમ ઇન્વર્સ એવું થઈ જશે. અથવા તો પછી તેને બીજું એક નામ આપવામાં આવ્યું છે, તેનું ઉલટું કરીને મોહ.
બરાબર. ઓહમનું ઉલટું કરી દીધું છે, સ્પેલિંગ ડિરેક્ટલી ઉલટો કરી દીધો. OHM હતું તો અહીંયા MHO કરી નાખ્યું. એને મો કહીશું, એનો સિમ્બોલ થઈ જશે ઓહમ અને ઇન્વર્સ. અને આ રીતે આપણે દર્શાવી શકીએ છીએ. એકદમ સિમ્પલ છે. એનો એકમ બનાવો પણ એનો SI એકમ કયો છે? સિમેન્સ છે. આ યાદ રાખવાનું છે. ઓહમ ઇન્વર્સ એનો એકમ છે, મો એનો એકમ છે, પરંતુ SI એકમ કયો છે? સિમેન્સ છે. ઓકે, ચલો આગળ વધીએ. આપણે અવરોધનો એકમ જોયો, વિશિષ્ટ અવરોધનો એકમ જોયો, વાહકતાનો એકમ જોયો. હવે જોવાના છીએ વિશિષ્ટ વાહકતાનો એકમ. તો આપણને ખબર છે જીનો એકમ શું છે, એ ક્ષેત્રફળ છે એનો એકમ ખબર છે, L લંબાઈ છે એનો એકમ પણ ખબર છે. તો K જે આપણો કપ્પા વિશિષ્ટ વાહકતા છે, પ્રતિરોધકતાનો વ્યસ્ત છે, તેનો એકમ બનાવવો આપણા માટે સરળ છે. તેનો એકમ થઈ જશે સિમન ઇન્ટુ મીટર ઇન્વર્સ. સિમેન્સ ઇન્ટુ મીટર ઇન્વર્સ થઈ જશે. બરાબર. તો આ જે ટોપિક આપણે અત્યારે શીખ્યા, આ યાદ રાખજો. બોર્ડ એક્ઝામની અંદર દાખલાઓમાં, MCQમાં આ રીતના તમને MCQની અંદર મદદ કરશે. ફોર્મ્યુલા બધા જ, વ્યાખ્યા દરેકને માઇન્ડમાં ક્લિયર હોવી જોઈએ. સહેજ પણ કન્ફ્યુઝન ના રાખતા. ભલે 1 નહીં 2 નહીં 3 વખત વિડીયો જોવો પડે, પરંતુ અવરોધ, વિશિષ્ટ અવરોધ એટલે કે પ્રતિરોધકતા, વાહકતા અને વિશિષ્ટ વાહકતા શું છે અને બધાના એકબીજા સાથેના રિલેશનશિપ આ ખાસ તૈયાર હોવા જોઈએ. નેક્સ્ટ આપણે આગળ જોઈએ છીએ કે કોઈ પણ પદાર્થ લઈએ છીએ તેની વાહકતા, એકચ્યુઅલી તે પદાર્થ શેનો બનેલો છે, તેનો સ્વભાવ. અને બીજું એક ઇમ્પોર્ટન્ટ ચીજ થઈ જશે, તે છે તાપમાન અને દબાણ. તેના ઉપર આધાર રાખે છે. ટોટલ મુખ્ય 3 પરિબળ હોય છે દરેકની વાહકતામાં. એક તો પહેલો તો આવી જશે તેનો સ્વભાવ, તાપમાન અને દબાણ તેના ઉપર આધાર રાખે છે. અને સામાન્ય રીતે આપણે કહેવા જઈએ, સામાન્ય રીતે તો 3 પ્રકાર આપણે જાણીએ છીએ: સુવાહક, અવાહક અને અર્ધવાહક. આપણે એવું કહી શકીએ કે જે પણ પદાર્થની અંદરથી સરળતાથી વિદ્યુતનું વહન થઈ શકે તેને આપણે સુવાહક પદાર્થો કહીએ છીએ. જેમ કે આપણે લોખંડનો તાર લઈએ, કોપરનો તાર લઈએ, કોઈ પણ ધાતુ લઈએ, જનરલી મોટા ભાગની ધાતુ એ શું છે? વિદ્યુતની સુવાહક હોય છે. કેમ હોય છે? આપણે જાણીએ છીએ તેની અંદર ઇલેક્ટ્રોન મુક્ત અવસ્થામાં રહેલા હોય છે, સંયોજકતા ઇલેક્ટ્રોન હોય છે. ઇલેક્ટ્રોનનો પ્રવાહ એ જ શું છે? વિદ્યુત પ્રવાહ છે એકચ્યુઅલી. બરાબર. તો તે સરળતાથી વિદ્યુતનું વહન કરી શકે છે. તો તેને આપણે શું કહીએ છીએ? સુવાહક પદાર્થો. અવાહક, એકચ્યુઅલી આવા પદાર્થોની અંદર શું હોય છે? અવરોધ ખૂબ જ વધારે હોય છે. સુવાહક પદાર્થોની અંદર આપણે એવું કહી શકીએ કે અવરોધની માત્રા ખૂબ જ ઓછી હોય છે. બરાબર. તેનો એ વિશિષ્ટ સ્વભાવ છે, ઇલેક્ટ્રોન તેની પાસે મુક્ત છે. જ્યારે અવાહક પદાર્થોની અંદર અવરોધ વધારે હોય છે. આપણે ડિટેલમાં આ વસ્તુ પહેલા ચેપ્ટરમાં શીખીશું. ઘન અવસ્થા જે ચેપ્ટર છે આપણું, એમાં છેલ્લો જે ટોપિક છે એ જ વસ્તુ સમજાવે છે કે વિદ્યુતનું વહન એ રબરમાં કે કાચમાં કેમ નથી થતું પણ લોખંડમાં કેમ થાય છે, એ વસ્તુ આપણે સમજીશું. બરાબર. અત્યારે ફક્ત એટલું યાદ રાખે, અવાહક છે. જેમ કે આપણે રબર લઈએ છીએ, લાકડું લઈએ છીએ, તો એ વિદ્યુતના અવાહક છે. કેમ? કારણ કે તેની અંદર આપણે એવું કહી શકીએ કે અવરોધ ખૂબ જ વધારે છે. નેક્સ્ટ જોઈએ અર્ધવાહક. તો આપણા જે 14મા સમૂહના તત્વો છે, સિલિકોન છે, જર્મેનિયમ છે, બરાબર, આવા તત્વો એવા છે કે જેની અંદર અર્ધધાતુઓ આવેલી છે. અને અર્ધધાતુઓ એક પ્રકારે એવું કહી શકીએ કે જેની અંદર N ટાઈપ અને P ટાઈપ તમે શબ્દ સાંભળેલા છે, એવા વાહકો બનાવી શકાય છે, જેને આપણે અર્ધવાહકો કહેતા હોઈએ છીએ. બરાબર. તો ડેફિનેશન તમે જાણો જ છો. તમે સિમ્પલ એટલું યાદ રાખો કે શું હોય છે? સુવાહક, અવાહક અને અર્ધવાહક. નેક્સ્ટ હવે જોઈએ છે કે સિમ્પલ ટોપિક છે વાહકતા. તો 2 પ્રકારે વાહકતા આપણે જોઈ છે. એક તો આપણે જોવા જઈ રહ્યા છે ઘન અવસ્થામાં અને બીજું જોવા જઈ રહ્યા છે પ્રવાહી અવસ્થામાં. ઘન અવસ્થામાં આપણે જાણીએ છીએ એકદમ સિમ્પલ છે, તેને ધાત્વીય વાહકતા અથવા તો તેનું એક બીજું નામ આપેલું છે અને બીજું નામ છે ઇલેક્ટ્રોનીય વાહકતા. ધાત્વીય વાહકતા અને બીજું નામ આપેલું છે તેને ઇલેક્ટ્રોનીય વાહકતા. ઇલેક્ટ્રોનીય વાહકતા નામ આપવાનું નામ ક્લિયર છે. કેમ? કારણ કે ઇલેક્ટ્રોનની ગતિના કારણે તે ઉત્પન્ન થાય છે. કોઈ પણ ધાતુ લઈએ છીએ, ફોર એક્ઝામ્પલ આ જે છે લોખંડનો આપણે ટુકડો માની લઈએ ફોર એક્ઝામ્પલ, તો પછી લોખંડના ટુકડામાંથી વિદ્યુતનું વહન થઈ શકે છે.
કેમ થઈ શકે છે? કારણ કે તેની અંદર મુક્ત ઇલેક્ટ્રોન રહેલા છે. સંયોજકતા કક્ષામાં તેના ઇલેક્ટ્રોન છે અને આ સંયોજકતા કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન છે તે શું કરે છે? વિદ્યુતનું વહન કરી શકે છે. આથી તે વિદ્યુતના સુવાહક છે. તો એકચ્યુઅલી ઇલેક્ટ્રોનનો પ્રવાહ થયો તો ઇલેક્ટ્રોનીય વાહકતા તેને નામ આપવામાં આવ્યું છે અથવા તો ધાત્વીય વાહકતા. બીજું છે વિદ્યુત વિભાજનીય અથવા તો આયનીય વાહકતા. ચલો એક ક્વેશ્ચન મગજમાં થતો હોય છે કે શુદ્ધ પાણી લઈએ છીએ આપણે, ડિસ્ટિલ વોટર લઈએ છીએ, નિસ્યંદિત પાણી, તે વિદ્યુતનું વહન નથી કરી શકતું. કેમ? કારણ કે વિદ્યુતનું વહન કરવા માટે એક કેરિયરની, એક તમારે ઇન્ટરમીડિયેટની જરૂર પડે છે. જેમ કે અહીંયા ધાતુની અંદર ઇલેક્ટ્રોન એ પૂરું પાડે છે વિદ્યુતનું વહન કરવા માટે. એ જે વીજ ભાર છે તેને વિદ્યુતનું વહન કરવા માટે ઇલેક્ટ્રોન જવાબદાર છે. શુદ્ધ પાણીની અંદર એવું કશું છે જ નહીં. તો શું હોવું જોઈએ કોઈ પણ દ્રાવણની અંદર કે જે વિદ્યુતનું વહન કરી શકે? તો એની અંદર હોવું જોઈએ આયનો. આયન હશે તો તે વિદ્યુતનું વહન કરી શકશે. તો આથી એનું બીજું નામ આપ્યું છે આયનીય વાહકતા. કઈ રીતે? ફોર એક્ઝામ્પલ આપણે સિમ્પલ પાણી લઈએ છીએ, તમને કીધું એ પ્રમાણે ડિસ્ટિલ વોટર, નિસ્યંદિત પાણી લઈએ છીએ તો તે વિદ્યુતનું અવાહક છે. પરંતુ જો હવે એને પાણીની અંદર આપણે મીઠું ઓગાળી દઈએ, NaCl નાખી દઈએ તો એકચ્યુઅલી થાય છે શું? તો પાણીની અંદર જ્યારે મીઠું ઓગળે છે ત્યારે તેનું વિઘટન થઈ જાય છે, મતલબ તે આયનમાં ફેરવાઈ જાય છે. તે Na+ અને Cl- આયનમાં ફેરવાઈ જાય છે અને ફાઇનલી અંતે શું થાય છે? તેની અંદર આયનો ઉત્પન્ન થાય છે અને તે આયન જે બન્યા છે Na+ અને Cl- તે વિદ્યુતનું વહન કરી શકે છે. આથી તેનું નામ શું આપેલું છે? આયનીય વાહકતા આપેલું છે. તમને યાદ હશે 3 ઇડિયટ મૂવી બધાએ જોયું જ હશે, જેની અંદર એક સીન હતો કે સોલ્ટ વોટર ઇઝ અ ગ્રેટ કંડક્ટર ઓફ ઇલેક્ટ્રિસિટી. 8th સ્ટાન્ડર્ડ ફિઝિક્સ, બરાબર? તો એકચ્યુઅલી આપણે 8th સ્ટાન્ડર્ડ ફિઝિક્સમાં જોઈ ગયા છે સોલ્ટ વોટર મતલબ કે આયનીય પાણી. એ જ રીતે કોઈ પણ આપણે વિદ્યુત વિભાજ્ય દ્રાવણ, એક શબ્દ ફરીથી આપણે 3જા ચેપ્ટરમાં આગળ ભણ્યા જ છીએ, વિદ્યુત વિભાજ્ય દ્રાવણ શું છે તે, બરાબર? તો વિદ્યુત વિભાજ્ય જેટલા પણ દ્રાવણ હશે તે આયનીય વાહકતા ધરાવતા હશે, મતલબ કે તેની અંદર ફ્રી આયનો આવેલા છે અને તે વિદ્યુતનું વહન કરી શકે છે. એકદમ સિમ્પલ ટોપિક છે, આપણે સમજવાનો છે. તેને અસર કરતા પરિબળો સિમ્પલ છે, આપણે જનરલી અંદાજો લગાવી જ શકીએ કે જો ધાત્વીય અથવા તો ઇલેક્ટ્રોનીય વાહકતા લઈએ તો તે ધાતુના સ્વભાવ ઉપર, તેના બંધારણ ઉપર આધાર રાખે, સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા ઉપર આધાર રાખે, તાપમાન ઉપર આધાર રાખે. એ જ રીતે વિદ્યુત વિભાજનીય અથવા તો આયનીય વાહકતા લઈએ, સેમ અહીંયા એક બીજો એક ટોપિક ઉભો રહેશે. સ્વભાવ તો આધાર રાખશે જ, પણ કોનો? જે પણ વિદ્યુત વિભાજ્ય આપણે ઉમેરીએ છીએ એ. જેમ કે આપણે NaCl ઉમેર્યું, પાણીની અંદર આપણે NaCl ઉમેર્યું અને પાણીની અંદર હું બીજું ઉમેરું છું, ચલો ફોર એક્ઝામ્પલ એસિડિક એસિડ ઉમેરું છું, ઇથેનોઇક એસિડ ઉમેરું છું પાણીની અંદર. ચલો તો શું થશે? એકચ્યુઅલી જોવા જઈશું તો સોલ્ટ વોટર હશે, NaCl વાળું પાણી, તે વધુ પ્રમાણમાં વિદ્યુતનું વહન કરશે કારણ કે તેમાં આયનો કેવા હશે? વધારે હશે. તેનું સંપૂર્ણ વિભાજન થઈ ગયું હશે, મતલબ કે તે ઉમેરેલા વિદ્યુત વિભાજ્યના સ્વભાવ ઉપર આધાર રાખશે. આપણે કોઈ પણ દ્રાવણ બનાવીએ છીએ તો તેની અંદર શું રહેલું છે તેના ઉપર તે આધાર રાખશે. આયનોનું કદ મોટું છે, નાનું છે, દ્રાવકનો સ્વભાવ કેવો છે, તેની સ્નિગ્ધતા કેવી છે, વિદ્યુત વિભાજ્યની સાંદ્રતા. ફોર એક્ઝામ્પલ હું 5 ગ્રામ NaCl 100 ml ઉમેરું છું અને 25 ગ્રામ NaCl 100 ml પાણીમાં અંદર ઉમેરું છું, બરાબર? તો ઓબ્વિયસલી સાંદ્રતા 25 ગ્રામ NaClમાં વધારે હશે તો પછી એની અંદર વિદ્યુતનું વહન વધારે પ્રમાણમાં થશે. અને છેલ્લું છે તાપમાન, જે આપણે જાણીએ છીએ, બરાબર? તો આપણો જે ટોપિક છે વિદ્યુત વિભાજ્ય દ્રાવણોની વાહકતા, એકચ્યુઅલી જોવા જઈએ તો વિદ્યુત વિભાજ્ય દ્રાવણોની વાહકતા કરતાં આપણે ધાતુની જે વાહકતા ઉપરના જે આપણા ટોપિક છે, વિદ્યુતીય અવરોધ, વાહકતા, વિશિષ્ટ વાહકતા, વિશિષ્ટ અવરોધ, આ ટોપિક આપણા માટે ખૂબ જ ઉપયોગી છે બોર્ડ એક્ઝામ માટે, MCQ માટે, એક્ઝામ્પલ માટે. તો ખાસ કરીને આ બધા જ ફોર્મ્યુલા તૈયાર થઈ જવા જોઈએ, તમારા ટીપ ઓફ ધ ટંગ હોવા જ જોઈએ આ બધા જ ફોર્મ્યુલા, બરાબર? નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે આગળનો ટોપિક જોઈશું, બરાબર? તમે આ ટોપિક ખાસ કરીને તૈયાર કરજો, એક્ઝામ માટે ખૂબ ઉપયોગી છે, બરાબર? નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે હવે આગળનો ટોપિક બીજો જોઈશું.